નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિત સરસ મજાનું ચેપ્ટર 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. એનું આજે આપણે જોવાના છીએ થિયરી અને સ્વાધ્યાય 13.1. અગાઉના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 11 ના અમુક દાખલાઓ જોયેલા છે. ચેપ્ટર 12 આખું સંપૂર્ણ જોયેલું છે. જો તમે નથી નિહાળ્યું તો તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો. અથવા તમને ત્યાં નથી મળી રહી તો તમે મારો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 7265000123. આ નંબર પર તમે મને વોટ્સઅપ પર મેસેજ કરશો એટલે હું તમને તેની પીડીએફ અથવા તો વિડીયોની લિંક જે જોઈએ છે તે તમને મોકલી આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમી જાય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો. ચાલો તો જોઈએ આપણે આજનું સરસ મજાનું ચેપ્ટર 13 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણનો પહેલો ઇમ્પોર્ટન્ટ મહત્વનો મુદ્દો એટલે કે સમતલીય આકૃતિઓ અને ઘન આકારો. સર એટલે શું સમતલીય આકૃતિઓ અને ઘન આકારો? જો વિદ્યાર્થી મિત્રો, આ મહત્વનો મુદ્દો છે અને તમને આના વિશે ખબર જ છે, તમે જાણો છો, પરંતુ તમને આના ગુજરાતી નામ પ્રોપર અને પ્યોર ગુજરાતી નામો સાંભળીને તમે થોડાક ભયભીત થઈ જશો એવું લાગશે, પણ ભયભીત થવાનું નથી. જો આપણે સમજીએ કે કાગળ પર દોરેલી રેખાકૃતિઓ કે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તેમને દ્વિપરિમાણીય એટલે કે સમતલીય એટલે કે 2D આકૃતિઓ કહેવાય છે. વાત સમજાણી? દ્વિપરિમાણીય એને સમતલીય આકૃતિ કહેવાય. મતલબ કે કાગળ પર દોરેલી આકૃતિઓ કે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય તેને કેવી આકૃતિ કહેવાય? દ્વિપરિમાણીય, સમતલીય અથવા 2D. 2D મતલબ 2 ડાયમેન્શનલ. આપણે ઘણી વખત કહીએ છીએ ને 3D મૂવી જોયું, 7D મૂવી આવી ગયા છે, તો બસ આ ડાયમેન્શન, ડી નો મતલબ સમજવાનો છે ડાયમેન્શન, કેટલી દિશામાં વહેંચાયેલું છે તે. ઓકે, ચાલો ઉદાહરણ તરીકે જો વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ સમતલીય આકૃતિઓ છે. જો તમને તેની સંકલ્પના ક્લિયર થઈ જાય એટલા માટે આપણે અહીં આકૃતિઓ પણ આપેલી. જો આપેલું વર્તુળ છે એ સમતલની અંદર દોરેલું છે. ચોરસ છે એ સમતલીય આકૃતિ છે. લંબચોરસ સમતલીય આકૃતિ છે. ચતુષ્કોણ, ત્રિકોણ, જો એને લંબાઈ ને પહોળાઈ બે જ વસ્તુ હશે, જો માત્ર બે જ દિશાની અંદર ફેલાયેલું હશે છે, એને કોઈ ત્રીજી દિશા નહીં હોય. જે માત્ર બે જ દિશાની અંદર ફેલાયેલું હોય તેને સમતલીય આકૃતિ, 2D આકૃતિ, દ્વિપરિમાણીય આકૃતિઓ કહેવામાં આવે છે. સમજાય છે વાત? ખાસ સમજી રાખજો આકારો કેવા છે, કેવી રીતના આપેલા છે, કોને સમતલીય આકૃતિઓ કહેવાય છે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ આજ મુદ્દાની અંદર આપણે આગળ વધીએ તો ઘન આકાર એટલે કે 3D. જો કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ, આ શબ્દ સમજો, ઊંચાઈ કે ઊંડાઈ હોય તેવા આકારો કે જગ્યા રોકે તેને 3 પરિમાણ હોય છે. આથી તેમને ત્રિપરિમાણીય એટલે કે ઘન એટલે કે 3D આકાર કહેવાય છે. વાત સમજાણી? મેં તમને અહીંયા કીધું કે ઊંચાઈ કે ઊંડાઈ વિશે સમજો એમ, તો ઊંચાઈ કે ઊંડાઈમાં ખબર પડી? અમુક આકાર હોય ને એ પ્રમાણે તમે અમુક વખતે ઊંચાઈ બોલશો ને અમુક વખતે ઊંડાઈ બોલશો. મતલબ કે તમારા ઘરની આસપાસ તમે પાણી ભરવાની ટાંકી હશે, બરાબર છે, જો જમીનની નીચે હશે ને, જમીનથી નીચે હશે તો તમે કહેશો કે ઓ ટાંકી આટલા ફૂટ ઊંડી છે, આટલા ફૂટ ઊંડી છે, આટલા મીટર ઊંડી છે, આટલા કિલોમીટર સુધી ઊંડી છે. કિલોમીટરની તો ના હોય, બરાબર છે, આ તો જસ્ટ વાત છે આપણે કે ઊંડું. અને હવે ઊંચું, તો ઊંચાઈ, તમારો રૂમ કેટલો ઊંચો છે, ઓરડો, બરાબર છે, તમે ક્લાસરૂમની અંદર બેઠા છો, તમારો ઘર છે, તો જે તે જગ્યાએ રૂમ હોય તે ઊંચો હોય, ઊંચાઈ ધરાવતો રૂમ હોય, એ ઊંડાઈ ધરાવતો હોય અહીંયા હોઈ શકે ઊંડાઈ ધરાવતા, કે જેને જમીનની અંદર, જમીનથી નીચે હોય તેને આપણે ઊંડું કહીએ છીએ, જમીનની ઉપરથી જોતા હોય તો આપણે ઊંચું છે તેવું કહીએ છીએ. તો આ શબ્દનો મતલબ સમજી શકો છો. ઓકે, ચાલો તો આપણે ત્રિપરિમાણીય આકારો પણ જોવાના છે. શું છે જો, પેલું સમઘન, લંબઘન, ગોલક, નળાકાર, શંકુ, પિરામિડ, આ ઘન આકારો છે. એ ઘન આકારો છે. પિરામિડ એ ઘન આકારો છે. રેડી? જો આમાં તમે જો આની સમઘનની આ લંબાઈ, આ પહોળાઈ
અને આ ઊંચાઈ. એવી જ રીતે લંબઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ગોલકની અંદર પણ એવી જ રીતે છે. નળાકારમાં પણ એવું છે કે જો આ નીચે વર્તુળાકાર હોય, જો દેખાય છે નીચે ઉપર વર્તુળાકાર એટલે 2D, અને કે એની ઊંડાઈ કહો કે ઊંચાઈ કહો. રેડી? શંકુમાં પણ એવી જ રીતે, પિરામિડમાં પણ એવી જ રીતે. રેડી? આ 3D આકારો છે. 3 પરિમાણની અંદર આવેલા હોય છે કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય, જે જગ્યાએ ત્રણ વસ્તુઓની વાત કરવામાં આવે છે. બરાબર છે? ચાલો તો જોઈએ આગળ નેક્સ્ટ સરસ મજાનું કે ફલક, ધાર અને શિરોબિંદુઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઘન આકારો વિશે જ આગળ ભણવાના છીએ, કારણ કે આ ચેપ્ટરનું નામ જ છે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. તો ઘન આકાર એટલે શું? એ તો આપણે જોયું કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય. તો એની પણ આગળ સંકલ્પના હોય કે ભાઈ સર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે, તેમાં અમુક જગ્યાને અમુક નામ હોય. તો એ નામો શું છે? ફલક, ધાર અને શિરોબિંદુઓ. તો ફલક કોને કહેવાય, ધાર કોને કહેવાય અને શિરોબિંદુ કોને કહેવાય, એના વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. ચાલો તો જોઈએ સરસ મજાની વલ્લભ વિદ્યાર્થીઓ આગળની વાત રે શું છે કે ઘન આકારના ખૂણાઓને તેના શિરોબિંદુઓ કહે છે. શું કીધું? કોઈ પણ ઘન આકાર હોય તેના ખૂણાઓને, ખૂણો તેને કહેવાય શિરોબિંદુ. ખૂણો તેને કહેવાય શિરોબિંદુ. ચાલો તો જોઈએ કે આપણો ધારો કે આ ઘન આકાર છે. તમને લાગતું હશે સમઘન. ઓકે, સમઘન જ છે, પરંતુ આને આપણે ફક્ત ઘન આકાર સમજીએ અત્યારે. તો ઘન આકારના ખૂણાને જો અહીંયા ખૂણો પડે છે, જો અમારો આ રેડ ડોટ ફરે તે જો અહીંયા ખૂણો પડે છે. એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, ચોથો ખૂણો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. તો આ રીતે અલગ અલગ ખૂણાઓ પડે છે. તો ખૂણાઓને શું કહેવાય? તેના શિરોબિંદુ. જો આ ખૂણો છે તો તે શિરોબિંદુ કહેવાય. ને જો આ રીતનું શિરોબિંદુ, રેડી? આ ડોટ, અને આ જો દેખાય છે એને શું કહેવાય છે? શિરોબિંદુ. એવી જ રીતે બાકીના બધા શિરોબિંદુઓ હોય. જો તમે દેખાતા છે વારાફરતી. 2 નંબરનું, અહીંયા 3, 4, રેડી? આગળ 5, 6, 7, 8. તો આવી રીતે 8 શિરોબિંદુઓ છે સમઘન આકૃતિને. ક્લિયર? ફક્ત હું તમને સમજાવવા માટે કહી રહ્યો છું. બાકી આકાર બદલાશે તો શિરોબિંદુઓની સંખ્યા પણ બદલાશે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ મુદ્દો સરસ મજાનો કે ફલક, ધાર ને શિરોબિંદુમાં ઘન આકારના માળખાને બનાવતા રેખાખંડોને ધાર કહે છે. હવે આ ઘન આકાર છે, તો આ ઘન આકારનું માળખું બનાવવું છે તો આ રેખાખંડો વડે બને. દેખાય છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 નથી, 12 જ. રેડી? એટલે આપણે જોતું રહેવાનું છે, સમજતું રહેવાનું છે. ઓકે, તો આ અલગ અલગ ધાર છે, રેખાખંડથી બને છે. જોજો હું તમને કલરફુલ કરીને બતાવું છું. ફર્સ્ટ ખ્યાલ આવી ગયો? આ ધાર, પહેલી ધાર, આ બીજી, ત્રીજી, ચોથી. રેડી છે? ચલો નેક્સ્ટ જોઈએ. આ પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી. રેડી છે? ચાલો નવમી, અહીંયા 10મી, અહીંયા 11મી ધાર અને અહીંયા 12મી ધાર. દેખાઈ ગઈ? આ બધી ધાર કહેવાશે. સમજી રાખજો ધાર વિશે. બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ બાબતો છે, આના ઉપરથી પરીક્ષામાં સવાલો પૂછાય છે. ઓકે, ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. ઘનની સમતલ સપાટીઓને ફલક કહે છે. આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે, ખૂબ જ મહત્વની છે. કેવી રીતે? જો આ ઘન આકાર છે, તો હવે જે અહીંયા આગળનો ભાગ દેખાય છે આખો, એને કહેવાય ફલક. જો આ પહેલું ફલક, રેડી? આગળની તરફનું પહેલું ફલક. હવે હું જે દોરીશ તે પાછળની તરફનું ફલક છે. ક્યાંનું છે? આ પાછળની તરફનું ફલક છે. હવે જે છે તે સાઈડનું ડાબી બાજુનું ફલક. હવે જે છે તે જમણી બાજુનું ફલક. હવે જે છે ઉપર તરફનું ફલક. અને હવે જે છે તે નીચે તરફનું ફલક. સર આમાં તો જો ફલક ગણું તો 1, 2, 3, 4 ને 5 જ દેખાય છે. બેટા 5 નહીં 6 છે. પહેલું યાદ કરો, કેસરી કલર વાળું, બ્લેક અને ઓરેન્જ કલરનું જે હતું એ પણ ગણવાનું ને. જો આની પાછળ દેખાતું હશે તમને થોડુંક,
હમણાં નેક્સ્ટ સ્લાઇડ ની અંદર ક્લિયર કરાવીશ, બરાબર છે? વધારે પડતું ડીપમાં સમજાઈ જશે કે આ 6 ફલક દેખાઈ રહ્યા છે. કારણ કે જોવો હવે આ 3D આકૃતિને જ્યારે 2D માં દર્શાવો છો તો આના આધારે ખ્યાલ આવી જશે તમને કે જ્યારે 3D આકૃતિને 2D માં દર્શાવો છો ને ત્યારે કોઈ પણ એક ભાગ મિસિંગ દેખાય છે, અને મિસિંગ ન દેખાય, મિસિંગ મતલબ ખોવાયેલું, છુપાયેલું, સંતાયેલું. રેડી છે? ચાલો તો એવું દેખાઈ રહ્યું છે. તો આ થઈ ગયું જોવામાં. રેડી? જો આમાં તમે એક બાજુ જોવો તો આ જે આપણે તૂટક તૂટક લાઈન દોડી ને એ તૂટક તૂટક લાઈન નો મતલબ જ એમ છે કે એ ભાગ છુપાઈ ગયો, સંતાઈ ગયો છે. રેડી છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ. આ જ વસ્તુનું ફરી પાછું એક વખત રિવિઝન. ફલક, ધાર અને શિરોબિંદુઓનું. રેડી છે? ઘન આકારના ખૂણાઓને તેના શિરોબિંદુઓ કહે છે. આ શિરોબિંદુ. નેક્સ્ટ, ઘન આકારના માળખાને બનાવતા રેખાખંડોને ધાર કહે છે. આ અલગ અલગ કલરની આપણી સરસ મજાની કલરફુલ ધાર. નેક્સ્ટ, ઘનની સમતલ સપાટીઓને ફલક કહે છે, અને ઘનની સમતલ સપાટીને ફલક. જો અહીંયા પાછળ મેં ઓરેન્જ ને બ્લેક વાળું દેખાય, મેં તમારા માટે જ થોડુંક અહીંયા સાઈડમાં એડજસ્ટ કરીને રાખ્યું કે આ છઠ્ઠી સપાટી છે. 6 સપાટી તમને હવે ચોખ્ખી દેખાઈ ગઈ હશે. બરાબર છે ને? તો આ વાત સમજો કે ફલક કેટલા હોઈ શકે, ધાર કેટલી હોઈ શકે, શિરોબિંદુ કેટલા હોઈ શકે, કેવી રીતે શિરોબિંદુ, ક્યાં શિરોબિંદુ બનશે, ક્યાં ધાર બનશે ને ક્યાં ફલક બનશે. આને સમજજો. રેડી છે? ચલો નેક્સ્ટ. બહુ મસ્ત ટોપિક છે આની પછી. એ તો સમજવા જેવો છે કે 3D આકારો બનાવવા માટેની નેટ એટલે કે રેખાકૃતિ. નેટ એ 2D રેખાકૃતિ છે જેને વાળવાથી પરિણામ સ્વરૂપે 3D આકાર મળે છે. મતલબ નેટ શું છે? એ 2D રેખાકૃતિ છે, 2D છે, કે જેને વાળશો ને તો તમને રિઝલ્ટ, પરિણામ તરીકે 3D આકાર જોવા મળવાનો છે. એને કહેવાય નેટ. ક્લિયર થાય છે કે નેટ છે એ 2 ડાયમેન્શનલ, સમતલીય એટલે કે દ્વિપરિમાણીય રેખાકૃતિ છે. જ્યારે એને વાળશો તમે, તે વાળશો અથવા તો એને તમે ફોલ્ડ કરશો, ફરી પાછું તમે એમાંથી આકાર બનાવવાની ટ્રાય કરશો તો આકાર 3D આકાર બનવો જોઈએ. રેડી? ચલો, રેખાકૃતિ નેટ એ ઘન આકારનું માળખું દર્શાવે છે જેને વાળીને ઘન આકાર બનાવી શકાય છે. શું કીધું અહીંયા? રેખાકૃતિ એટલે કે નેટ. રેખાકૃતિ એટલે શું છે? નેટ. એ ઘન આકારનું માળખું દર્શાવે છે જેને વાળીને ઘન આકાર બનાવી શકાય છે. એક જ ઘન આકારને એકથી વધુ રેખાકૃતિઓ બની શકે છે. જો ભાઈ હું આકૃતિ બતાવું છું, તમે આ બોક્સ જોવો છો, દેખાય છે? તો આ બોક્સ તમને 2D લાગે છે. તો અહીંયા જોઈ જાઓ બાજુમાં આ બોક્સ દેખાય? તો આ બોક્સ જો આખું વાળીને વ્યવસ્થિત બનાવી દીધું, કેવું થઈ ગયું? 3D થઈ ગયું. હવે તમે આ વસ્તુ છે ને જોઈ હશે તમારા કંપાસ બોક્સ ની અંદર. જ્યારે તમારો કંપાસ બોક્સ લાવ્યા હશો અને જો કોઈ ખોખાની અંદર હશે, તે ખોખું જોશો તો 3D આકારનું હશે. ખોખું મતલબ બોક્સ. એ બોક્સ અથવા ખોખું 3D આકારનું હશે. હવે બોક્સને તમે કાપીને સીધું જમીન પર મૂકી દો તો કયો આકાર થઈ જશે? 2D આકાર થઈ જશે ને. રેડી છે? બસ આ વાત સમજો. અને 2D આ રેખાકૃતિ એટલે નેટ રેખાકૃતિ છે. રેડી? ચલો નેક્સ્ટ. હવે જો અહીંયા આપણે આ શંકુ આકાર છે, શંકુને જો અહીંયાથી કાપી નાખું તો આ ટાઈપનું બની જશે, આવો આકાર બની જશે. બોલો. હવે સમઘન. હવે સમઘન છે એને હું કાપીને ખોલી નાખીશ તો આ રીતનો દેખાશે. તો 2D ની અંદર સમઘન આવો દેખાશે, જ્યારે 3D ની અંદર તમે હમણાં તમામ આકૃતિની અંદર જોયો તો તેવો દેખાશે. ત્યારબાદ નળાકાર. તો નળાકારને ખોલી નાખશો તમે તો આ રીતનો નળાકાર દેખાશે. રેડી છે? ઉપર નીચે વર્તુળ અને વચ્ચે લંબચોરસ. અને ત્યારબાદ આ શંકુ. શંકુને ખોલી નાખશો તો આ રીતનો આકાર દેખાશે. જો શંકુને અહીંયા કાપ્યો છે, તમને ખ્યાલ આવી ગયો હશે. થાય છે ક્લિયર? બસ આ વાત સમજી રાખજો. ઓકે? નેટ એટલે શું? નેટ એ 2D રેખાકૃતિ દર્શાવે છે. ખાસ યાદ રાખજો. ઓકે? આ આકૃતિઓ દોરવાની નથી, સમજવા માટે જ છે. નેક્સ્ટ. હવે જો ઇજિપ્તના ગીઝાના મહાન પિરામિડોની પણ રેખાકૃતિ બનાવી શકાય. ઇજિપ્ત જે છે ને ત્યાં મહાન પિરામિડો આવેલા છે, એ ગીઝાના છે. રેડી? હવે તો તે પ્રદેશની જે કઈ ગરિમા છે એ પ્રમાણે ત્યાં પિરામિડ બનાવવામાં આવે છે. તેની પાછળનો ઇતિહાસ ઘણો બધો છે, પણ અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. જો તમારે જાણવો હોય તો કોમેન્ટની અંદર જણાવજો.
આપણે ફરી પાછા નેક્સ્ટ ટાઈમ ક્યારેક લાઈવ લેક્ચર લઈશું ને ત્યારે તેના વિશે આપણે ચર્ચાઓ કરીશું. રેડી છે? ચાલો, તો ઇજિપ્તના ગીઝાના મહાન પિરામિડોની પણ રેખાકૃતિ બનાવી શકાય છે. જો આ પિરામિડ છે, ઇજિપ્તના ગીઝાના પિરામિડ છે, આની પણ રેખાકૃતિ બનાવી શકાય. કારણ કે પિરામિડને નીચે જોવો એક ચોરસ આધાર અને 4 ત્રિકોણાકાર ફલક હોય છે. મતલબ કે જો આ એક ચોરસ આકાર અને 1 2 3 અને 4 ત્રિકોણાકાર ફલક હોય છે. હવે ખાસ યાદ રાખવાની વાત, ચતુષ્ફલક એટલે ટેટ્રાહેડ્રોન કહેવાય. પરીક્ષામાં આના ઉપરથી કદાચ એકાદો સવાલ આવી જાય, કારણ કે તમારા પ્રયત્ન કરોની અંદર આપેલું છે ને મને બહુ ગમ્યું એટલા માટે અહીંયા ટોપિક લીધો છે. ચતુષ્ફલક, ચતુષ્ફલક મતલબ શું થાય? કેટલા ફલક? બોલો. ચતુ એટલે 4. તમને થોડું ઘણું સંસ્કૃત કે હિન્દી વિશે ખ્યાલ હોય તો તમને ખ્યાલ આવી જાય. ચત્વારી. રેડી છે? ચતુષ્ફલક એટલે 4 ફલક. વિચારો, 4 ફલક વાળી કઈ રેખાકૃતિ શક્ય છે? 4 ફલક વાળો 3D આકાર કયો શક્ય છે? એ જ ચતુષ્ફલક. અને 4 આકાર કયા હોય? એની અંદર ત્રિકોણ હોય. કયા હોય? ત્રિકોણ હોય. જો અહીંયા આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, પાછળ જુઓ તો નીચે, પાછળની તરફ જુઓ તો ત્રીજો ત્રિકોણ અને નીચે જુઓ તો ચોથો ત્રિકોણ. તો 4 ત્રિકોણ વડે બનતી આકૃતિ એટલે ચતુષ્ફલક એટલે કે ટેટ્રાહેડ્રોન. રેડી? આ આકૃતિઓ દોરવાની નથી, માત્ર સમજવા માટે જ છે. પરીક્ષામાં પૂછાય છે કે ચતુષ્ફલકમાં કેટલા ત્રિકોણ હોય છે? 4. રેડી છે? ટેટ્રાહેડ્રોન એટલે ખાલી જગ્યા ચતુષ્ફલક. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. સરસ મજાનું પાસો. સર, પાસા વિશે અવનવું. તો જો સાચા પાસા પરના સામસામેની બાજુના ટપકાનો સરવાળો 7 જ થાય. તો સર આ સાચો પાસો ખોટો પાસો? હા બેટા આવે. ઘણા પાસા સાચા હોય, ઘણા પાસા ખોટા હોય. સાચા પાસાનો મતલબ એમ થાય કે ની સામસામેની, માસીની નહીં હો, સામસામેની બાજુના ટપકાનો સરવાળો 7 જ થાય. મતલબ કેવી રીતે? જો 1 હોય ને તો એની સામે કેટલા ટપકા હોય? 6 ટપકા વાળું જ હોય. 2 હોય તો 2 ની સામે 5 ટપકા વાળું જ હોય. 3 હોય તો 4. સર 4 હોય તો 4 ની સામે 3 હોય, 5 ની સામે 2 હોય અને 6 ની સામે 1 હોય. આ વસ્તુ સમજો. રેડી છે? સામસામેની બાજુના ટપકાનો સરવાળો 7 જ થાય. એટલે સામસામેની બાજુના ટપકાનો સરવાળો 7. રેડી? સામે સામે 7 થાય તો જ પાસો સાચો થાય. સામે સામે 7 થાય તો જ પાસો સાચો થાય. સર શું 7 થાય? સરવાળો. એટલે કે સામે સામે સરવાળો 7 થાય તો પાસો સાચો થાય. સામે સામે સરવાળો 7 થાય તો પાસો સાચો થાય. બરાબર છે? ચાલો જોઈએ સરસ મજાનું સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 1. સમઘન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી રેખાકૃતિ ઓળખો. રેખાકૃતિની નકલ કરીને કાપીને પ્રયત્ન કરો. જો આવી તમને રેખાકૃતિઓ આપેલી છે 1 2 3 4 5 6. સર હવે આનો જવાબ અમારે કેવી રીતે લાવવાનો? જો બેટા વિડીયોને કરી દો ઘડીક પોઝ. આ પ્રમાણેના આકારો તમે પહેલા કાપી લો. સરસ મજાના ચોરસ બધા એક સરખા રાખજો અને ત્યારબાદ તેને વાળીને એવો પ્રયત્ન કરો કે સમઘન બને. સર સમઘન એટલે કેવો આકાર બની શકે? જો હમણાં તમને બતાવું છું. રેડી છે? આવી આકૃતિ બનવી જોઈએ. તમારું આ રીતનું એક શેપ બનવો જોઈએ, એક રૂમ જેવું, એક બોક્સ જેવું બની જવું જોઈએ. રેડી છે? તો જો કોની કોની થશે એવી? તો બીજી આકૃતિની. તમે વિડીયો પોઝ કરીને ગણી લીધું છે ને, પછી જ આગળ વધજો હો ને. ચાલો, જો બીજી આકૃતિ દેખાય ને એનું, ત્રીજીનું, ચોથી આકૃતિ અને છઠ્ઠી આકૃતિ. આ 4 આકારો છે ને એમાંથી તમારો સમઘન બનશે. સર આ બાકીના 2 એમાંથી નહીં બને બેટા. અને એક વાત યાદ કરો, મેં કીધી હતી કે કોઈ પણ એક જ ઘન આકારની અલગ અલગ રેખાકૃતિઓ હોઈ શકે છે. રેડી છે? તો જો અહીંયા 4 રેખાકૃતિ આપી છે તમને, એક જ આકાર માટે 4. એટલે આપણો જવાબ શું થશે કે સમઘન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી રેખાકૃતિ 2 3 4
અને 6 છે. રેડી? ચાલો તો આ સવાલનો જવાબ તમે પ્રેક્ટિકલ કર્યો હશે, તમને મજા પણ આવી હશે. બરાબર છે? ચાલો જોઈએ આગળ. બીજો પ્રશ્ન. દરેક સપાટી પર ટપકા હોય તેવા સમઘનને પાસો કહે છે. પાસાની સામસામેની સપાટી પરના ટપકાનો સરવાળો હંમેશા 7 થાય છે. મેં તમને વાત કરી હતી ને હમણાં કે પાસા પર રહેલા સામસામેના ટપકાનો સરવાળો 7 થાય તો જ પાસો સાચો કહેવાય, સાચો કહેવાય, સાચો કહેવાય. તો અહીં પાસો બનાવવા માટેની બે રેખાકૃતિઓ દર્શાવી છે. દરેક ચોરસમાં લખેલા અંકો તે સપાટી પરના ટપકા સંખ્યા દર્શાવે છે. મતલબ કે જો આ રીતના ટપકા વાળો કોઈક છે, પણ આપણે એવું અહીંયા નથી કરતા. અહીંયા શું કરીએ છીએ, અંક લખી દીધો 4 5 6 1 2 3. તો આ ખાલી જગ્યા 1 2 3, અહીંયા 1 2 3. તો જ્યાં ખાલી જગ્યાઓ દેખાય છે એની અંદર શું જવાબ આવશે એ તમે લખો, કે ખાનાની સામે કયું આવશે તે લખો. બહુ મજાનું છે. જો બેટા આના ઉપરથી સવાલ છે ને 8મા ધોરણની અંદર જ્યારે જ્ઞાન સાધનાની પરીક્ષા, NMMS ની પરીક્ષા આપો, અથવા ધોરણ 9 ની અંદર TST ની પરીક્ષા આપો, અથવા ભવિષ્યની અંદર તમે કોઈ GPSC ની પરીક્ષા, PSI બનો, કોન્સ્ટેબલ બનો, અથવા IAS બનો, એવી બધી પરીક્ષાઓની અંદર આમાંથી પણ સવાલો આવતા હોય છે. આ એવો મહત્વનો મુદ્દો છે ભણવા માટે, એટલે આને ખાસ ધ્યાનથી ભણી લેજો. રેડી છે? ચાલો જોઈએ. રેડી? ચાલો આપણે આનો જવાબ સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રશ્નનો જવાબ સમજીએ કે કેવી રીતે. તો આપણી પાસે આવી આકૃતિ આપેલી છે. જો આકૃતિ આ કેવી છે, આ રીતની આકૃતિ આપેલી છે. તો આ રીતની આકૃતિમાં કેવી રીતે પ્રશ્નનો જવાબ આપણે આપવો તે સમજવાનું છે. રેડી છે? આવી આકૃતિના જવાબ આપણે કેવી રીતે આપવા તે ખાસ સમજવાનું છે. ઓકે? તો જો 4 ની એક્ઝેક્ટ બાજુનું ખાનું આ છે, એટલે 4 ની બાજુમાં શું નું આવે? 4 ની બાજુમાં 3 ક્યારેય આવશે નહીં. સર કેમ ના પાડો 3? કારણ કે જ્યારે પણ સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો પાસેની સપાટીનો સરવાળો ક્યારેય પણ 7 ન થાય. આ વાત એક મગજમાં બેસાડી દો. મેં શું કીધું? જ્યારે પણ સામસામેની બાજુનો સરવાળો 7 થાય છે ત્યારે પાસેની બાજુનો સરવાળો 7 ક્યારેય ન થાય. એટલે 4 ની બાજુમાં 3 તો આવશે નહીં. તો સર ત્યાં શું આવશે? તો ત્યાં આવશે ત્યારે જોઈશું આપણે. ચાલો રેડી? નેક્સ્ટ. તો 4 ની સામે શું અહીંયા આવે? 4 ની સામે 3 આવવા જોઈએ. તો 3 ક્યાં આવશે? બાજુમાં નહીં આવે. આ ઉપર, તો ઉપર વાળું ઢાંકણ અહીંયા ઢંકાઈ જાય. જો આ રીતે 4 એક લાઈનમાં છે તો 4 4, આ 4 લાઈનમાં છે તો 4 4 શું થશે? ત્યાં એકબીજાની લાઈનમાં આવી જશે. રેડી છે? ઓકે? ચાલો. તો એના ઉપર વાળું ઢાંકણ છે ઢકાઈ જશે તો 4 ની સામે બાજુમાં આવી જાય ઢાંકણ, એટલે ત્યાં પણ ના આવે તો 3 અહીંયા આવે. 6 છે, 6 ની સામે એક્ઝેક્ટ ઢાંકણ આવડે ઉપર વાળું આવે તો અહીંયા 1 આવે. તો અહીંયા વધ્યું કેટલું? 2. તો હવે સમજો. જો 5 ની સામે, 5 ની સામે જો અહીંયા મેં કીધું હતું 2, કારણ કે 5 ને 2 7. એવી જ રીતે 4 ની સામે અહીંયા 3 અને 6 ની સામે 1. તો વાલા વિદ્યાર્થીઓ, મારી એક વાત માનશો? તમે આ આકાર જોઈ લો અને આકાર પ્રમાણે મારી નિશાનીના જે એરા છે ને જોઈ લો. એ જ રીતે તમારે રેડી? આ પહેલો, અહીંયાથી આ બીજો અને ત્રીજો. આ રીતે એરા પ્રમાણે કામ કરજો. પરીક્ષામાં ક્યારેય ખોટું નહીં પડે. જો 5 ની સામે 2 આવ્યા, 4 ની સામે 3 આવ્યા અને 6 ની સામે 1 આવ્યા. ક્યારેય પણ ખોટું નહીં પડ્યા. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. બીજી આકૃતિ જોવો. આ આકૃતિ પણ થોડીક અલગ લાગે છે, પણ જો તમે અહીંયા ખાસ ધ્યાનથી જોવો. અહીંયા 3 છે. કેટલા છે? 3. તો 3 ની બાજુમાં આ ખાનું, 3 ની બાજુમાં આ ખાનું. જો એને ખૂણો અડેલો મતલબ એની બાજુનું ખાનું થાય. તો દૂર કયું ખાનું ગયું? આ એક જ ખાનું દૂર ગયું. અહીંયા 4 આવી જશે, કારણ કે 4 ને 3 ક્યારેય પાસે ન આવે, સામ સામે આવશે. એટલે 1 ની બાજુમાં અહીંયા ક્યારેય 6 તો ન આવે તો 6 ક્યાં આવશે? અહીંયા આવશે. અને અહીંયા કોણ આવશે? વધુ 1, માત્ર 5. રેડી છે? ચાલો તો જો 2 ની સામે કોણ આવ્યું? 5 આવ્યું. 3 ની સામે 4, તો 1 ની સામે કેટલા આવ્યા? 6. રેડી છે? જો દેખાતા હશે તમને, હવે મેં ટાઈપ કરેલા બતાવી દીધા. રેડી? મેં લખેલો તો એ ભૂસી નાખું છું. દેખાય છે વાત? આ બંને આકૃતિઓ યાદ રાખી લ્યો. બંને આકૃતિમાં ક્યાંથી કેવી રીતે એરો મારવાનો છે એ યાદ રાખી લો, એટલે તમારું કામ થઈ જશે. પરીક્ષામાં ક્યારેય પણ ખોટું પડશે નહીં. રેડી છે? નેક્સ્ટ.
ત્રીજો પ્રશ્ન, ચાલો તો જોઈએ. બાજુમાં દર્શાવેલી રેખાકૃતિ પાસાની રેખાકૃતિ હોઈ શકે? તમારો જવાબ ચકાસો. 1 2 3 4 5 6. હવે વિચારો, મેં તમને હમણાં કીધું હતું તમારે કોઈ પાસો બનાવવા જવાની જરૂર નથી. મેં તમને બે વિધાન આપ્યા હતા હમણાં કે સામ સામેની સપાટીનો સરવાળો 7 થાય, તેથી પાસ પાસેની સપાટીનો સરવાળો 7 ક્યારેય ન થાય. અહીંયા ક્યાંય બાજુ બાજુમાં 7 થાય છે? સર 3 અને 4 બાજુ બાજુમાં છે ને એનો સરવાળો 7 થાય છે. એટલે પાસાની રેખાકૃતિ હોય? ન હોય. સાચા પાસાની રેખાકૃતિ નથી. તો શું કહેવાય? ના, અહીં આપેલી રેખાકૃતિ પાસાની રેખાકૃતિ ન હોઈ શકે, કારણ કે પાસાની સામસામેની બાજુનો સરવાળો 7 હોવાથી પાસ પાસેની બાજુનો સરવાળો ક્યારેય 7 થશે નહીં. વિધાન વાંચો જો. પાસાની સામસામેની બાજુનો સરવાળો 7 હોવાથી પાસ પાસેની બાજુનો સરવાળો ક્યારેય 7 થશે નહીં. સામે સામે સરવાળો 7. સ સ સ સ સ સ સ સ સ યાદ રાખવાનું છે. સામસામેની સપાટીનો સરવાળો 7. તેથી પાસ પાસેની સપાટીનો સરવાળો 7 નો થાય. એવું ન થાય. રેડી? મજા આવે ને એમ? એમ આવે કે નહીં? બસ એ જ રીતે યાદ રાખવાનું છે. રેડી? આપણે શું યાદ રાખવાનું? સા 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 સા. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીં 3 અને 4 પાસ પાસે છે અને તેનો સરવાળો 7 થાય છે, તેથી આપણે કીધું કે આપેલી રેખાકૃતિ પાસાની રેખાકૃતિ ન હોઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન 4. સમઘન બનાવવા માટેની એક અપૂર્ણ રેખાકૃતિ આપેલી છે, તેને ઓછામાં ઓછી 2 રીતે પૂર્ણ કરો. યાદ રાખો કે સમઘનને 6 ફલકો છે. કેટલા ફલકો છે? 6. અહીં આપેલી રેખાકૃતિમાં કેટલી ફલકો છે? 2 ભિન્ન આકૃતિઓ આપો. જો તમને ગમે તો સરળતા માટે ચોરસ ખાનાવાળા કાગળનો ઉપયોગ કરી શકો છો. હજુ આપણને કીધું 2 ભિન્ન રેખાકૃતિઓ આપો. આપણે વધારે આપવાની છે. આપણને પહેલા સવાલ પૂછ્યો કે અહીં આપેલી રેખાકૃતિમાં કેટલી ફલક છે. આપણે સૌથી પહેલો એનો જવાબ આપી દઈએ કે જવાબ અહીં આપેલી રેખાકૃતિમાં 3 ફલક છે. જો આ 1 2 અને 3 ફલક છે. કેટલા ફલક છે? 1 2 અને 3. રેડી? આ રીતે 3 ફલકો આવેલા છે. અને આપણે વાત યાદ રાખવાની કે સમઘનને 6 ફલક હોય છે. મતલબ કે અહીંયા 3 ફલક આપ્યા ને હજી 3 બનાવવાના છે. તો કેવી રીતે બનાવી શકાય? જો એક તો આ પહેલી રેખાકૃતિ તમને યાદ આવી ગયો છે. આ કયા પ્રશ્નમાંથી આ રેખાકૃતિ બની છે? પહેલો પ્રશ્ન યાદ કરો. પહેલા પ્રશ્નમાંથી આ બનાવ્યું છે આપણે. રેડી? નેક્સ્ટ આ બીજું. આ રીતે આ 3 ખાના છે તો આ 3 ખાના એમને આપણે 1 2 અને 3 ખાના ડ્રો કરી દીધા. રેડી? એ જ વસ્તુને હવે આપણે રોટેશન કરાવી શકાય. રેડી છે? હજી ફેરવી શકાય. ચલો નેક્સ્ટ જો, નહીતર આ એ થઈ ગયો. નીચે 3 ખાના આપ્યા હતા આપણે 3 દોરી દીધા. નેક્સ્ટ હજી થઈ જાય આ રીતે દોરી દીધા, કરી નાખ્યા. ક્લિયર છે? હજી આ બંને ખાના તમે અહીંયા ઉપરની લાઈનમાં લઈ જઈ શકો, બંને ખાના તમે નીચેની લાઈનમાં લઈ જઈ શકો, અહીંયા બંને ખાના છે આ બાજુની લાઈનમાં લઈ જઈ શકો. રેડી છે? તમને મજા આવે એ રીતે કરી શકો છો. મેં તો અહીંયા તમને ખાલી ફક્ત 5 જ બતાવી છે. તમે હજી બીજી 2-3 ગોતી શકો છો તમારી રીતે. રેડી છે? અહીંયા આપ્યું છે તો આ રીતે થઈ શકે. ક્લિયર? હજી આના ઉપરથી પણ રેખાકૃતિઓ બની શકે છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન 5. રેખાકૃતિને યોગ્ય ઘનાકાર સાથે જોડો. A B C D 1 2 3 4. તો જો ઘનાકાર પહેલો સમઘન છે તો સમઘન આમાંથી કોની સાથે જોડાય? જોવો તો 2 સાથે, તો A2. આ નળાકાર છે તો નળાકાર આમાંથી ક્યાં જોડાશે? સર 3 નંબર સાથે દેખાઈ જાય છે આપણને. રેડી? કારણ કે બે બાજુ વર્તુળ ખુલી જાય છે ને વચ્ચે લંબચોરસ વધે છે. ત્યારબાદ નેક્સ્ટ શંકુ. શંકુમાં જો નીચે વર્તુળ ને એક બાજુ ત્રિકોણ. હવે વધુ કયું? ગીઝાના પિરામિડ. ઇજિપ્તના ગીઝાના પિરામિડ જોઈ જવો. એટલે થઈ ગયો જવાબ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણું સ્વાધ્યાય 13.1 પૂરું થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ વિડીયોની PDF જોઈએ છે તો 7265000123 પર મારો કોન્ટેક્ટ કરજો. WhatsApp મેસેજ કરી દેજો. રેડી છે? અને તમને આ પોસિબલ એકેડેમીની YouTube ચેનલ જો ભણતા ભણતા ગમી ગઈ હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો મિત્રોને મેક્સિમમ શેર કરી દેજો. બરાબર છે? ભૂલ
નહીં. ભૂલી ના જતા જોજો, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ને વિડીયો લાઈક કરવાનું. અને જો ગમી જાય તો તમે મને કોમેન્ટની અંદર તમારા પ્રતિભાવો આપી શકો છો. તો ફરી મળવાના છે વિદ્યાર્થીઓ નેક્સ્ટ 13.2 સાથે. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.